અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી। સૌથી પહેલા વાત કરવી છે શિયાળાની। શિયાળો આમ તો બરાબરનો બેસી ગયો છે। ડિસેમ્બર મહિનો પણ આજથી શરૂ થઈ ગયો છે, પણ જોઈએ એવી ઠંડી હજી સુધી પડતી નથી। હજી એક અઠવાડિયું ઠંડી માટે રાહ જોવી પડશે એવું હવામાન વિભાગનું કહેવું છે। અને એવામાં અંબાલાલ કાકાએ આગાહી કરી છે અને એ આગાહી ખેડૂતો માટે ચિંતા ઉપજાવે એવી છે। અંબાલાલ પટેલનું કહેવું છે કે કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડી શકે છે। પૂર્વ કિનારે જે દિત્વા વાવાઝોડું ત્રાટક્યું એની અસર છેક ગુજરાત સુધી જોવા મળી શકે છે। लगभग 2 डिसेम्बर થી 8 ડિસેમ્બર વચ્ચે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી 14 ડિગ્રી અને ક્યારેક તેથી નીચું થવાની શક્યતા રહે। કચ્છના નલિયામાં પણ લઘુત્તમ ઉષ્ણતામાન ઘટવાની શક્યતા રહે। રાજકોટના ભાગમાં પણ લઘુત્તમ ઉષ્ણતામાન 15 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહે। 22 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડીનો બ્રેક મળે। 27 ડિસેમ્બરમાં હાડ થીજવતા પવનો ફૂંકાય। 11મી જાન્યુઆરી પર હાડ થીજવતા પવનો ફૂંકાવાની શક્યતા રહે। તારીખ 5 ડિસેમ્બરથી 10 ડિસેમ્બરનો હવામાનમાં પલટો આવી શકે અને ક્યાંક વાદળવાયું કે છાંટા થવાની શક્યતા રહે। પરંતુ એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ તારીખ 18થી 24માં આવવાની શક્યતા રહેતા અને બંગાળ ઉપસાગરમાં પણ આ અરસામાં હલચલ જોવા મળતા 18થી 24માં અને ડિસેમ્બરના અંત સુધીમાં ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહે। ખેડૂતોની હાડમારી પરેશાની જાણે ખતમ થવાનું નામ જ નથી લેતી। કુદરતે ખેડૂતોની કમર તોડી એ પછી સરકાર હામી બની, પણ એ પૈસા જે પાક નુકસાની માટે અપાયા હતા હજી ખેડૂતોને મળ્યા નથી અને ત્યાં ખાતરનો કકળાટ શરૂ થયો છે। ફરી એકવાર ખેડૂતો લાઈનોમાં ઊભા રહેતા દેખાઈ રહ્યા છે। રાતથી જ લાઈનમાં ઊભા રહી જવું પડે છે આ ઠંડીમાં, કારણ કે રવિ પાક છે, એને ઉછેરવાનો છે, એને વ્યવસ્થિત જતન કરવાનું છે ને એના માટે ખાતર જોઈએ છે, પણ ખાતર મળતું નથી ને એક જગ્યાએ નહીં, રાજ્યમાં ઘણી બધી જગ્યાએ આવું થાય છે। રાધનપુર તમે દ્રશ્યોની અંદર જુઓ છો, રાધનપુરમાં પાટણમાં આ હાલત છે કે ખેડૂતો લાઈનમાં ઊભા રહે છે ને આજકાલથી નહીં છેલ્લા ઘણા સમયથી આ જ હાલત છે। ખાતર જોઈતું હોય તો લાઈનમાં ઊભા રહેવું પડે। અરવલ્લીના ભિલોડામાં પણ આવી જ હાલત છે। સવાલ એક ખેડૂત પૂછી રહ્યા છે કે ખાતર ક્યારે મળશે? આ બાજુ બનાસકાંઠામાં જાઓ તો થરાદમાં પણ છેલ્લા અઠવાડિયાથી આ જ કકળાટ ચાલી રહ્યો છે। ખેડૂતોનો એક જ પ્રશ્ન, એક જ માંગ છે કે કંઈ ના આપો તો કંઈ નહીં, ખાતર તો સમયસર આપી દો। અમારે સવારે 7 વાગ્યાથી આવેલા છે ખાતર લેવા, પણ ખાતર અમને મળતું નથી। અમારે 4 થેલીનું ખાતર જોઈએ પણ 3 થેલી આપે છે। હવે એને અઠવાડિયાથી મોકરાળામાં ખાતર મળતું નથી અમારે। હવે એટલું પૂરેસર થતું નથી। આ 15 દિવસથી 200 ખેડૂતો લાઈનમાં ઉભા રહે છે। 15 દિવસથી ખાતર મળતો નથી। એક ગાડી આવે તો 2 બોરી ખેડૂતને ખાતર મળતો નથી। અમારી સરકાર શ્રીની વિનંતી છે કે અમને ખાતર પૂરો પાડે। શ્રીમાન શંકરભાઈ ચૌધરી સાહેબની વિનંતી છે કે ખેડૂતોને ખાતર પૂરો પાડે। તમારું કામ ખૂબ સારું છે, પણ એક જ ખાતર પૂરો પાડે। અને ટાઈમસર ગાડી આવતી નથી અને જવાબ મળતો નથી, બરાબર? જો ખાતર પૂછવા જાવ તો કે ખાતર આવે ના આવે કોઈ નક્કી નથી, આવું બને છે, બરાબર? એટલે અમારે ખાતર હોય બીજું કોઈ બીજું ત્યારે શું 2-3 દિવસથી અમારી જોડે બિલકુલ ખાતર નહોતું। ગઈકાલે અમારી જોડે 2 ગાડી ખાતર આવેલું છે અને 2-3 દિવસથી ખાતર ના આવવાના કારણે ખેડૂતો પણ વધુ આવેલા છે, તો એના લીધે લોબી લાઈન અને ગરદી છે। બાકી હાલ અમારી જોડે 1500 બોરીનો સ્ટોક છે અને દરેક ખેડૂતને 5 બોરી પ્રમાણે અમે વિતરણ કરીએ છીએ। ખાતર માટે આના હોત 5મો ધક્કો છે, પણ મને ખાતર મળતું નથી। અને મારો કહેવાનો પ્રશ્ન એક બીજો છે કે અમારી ઠાકોર સમાજને જ ખાતર ના મળે, પછી આગેવાનો આવે છે, અમારી સમાજ એકતા થયો, પેલું ખાતરનું નથી કરી એકતા, છતાં પૈસા દેતા જો ખાતર ના મળતું હોય તો અમારે પછી શું કરવાનું? હાલમાં ગાડીઓમાં પહોંચ પડી છે, આ ભાઈ બધા જોઈને આવ્યા છે અને આ ભાઈ ના પણ અમે તો પાદરાને પહોંચાઈ 60 કિલોમીટરથી અહીંયા અમે રાધનપુર આવ્યા છીએ। અમારું ગામ 60 કિલોમીટર હોય નહીં, એના ખાડી બજારમાં બધા અમારે રાત્રે કોઈ અછત નથી। સરકારે માલ ઉતાર્યો છે, ગાડીનો નંબર પણ અમારા જોડે છે, ખાતર પડ્યું છે, પણ બ્લેકમાં વેચવા માટેનું આ મિલીભગત અધિકારીઓની ચાલી રહી છે અને ખેડૂતોને આખા ગુજરાતમાં હેરાન કરી રહી છે। આ સરકાર ઉપર મારો આક્ષેપ છે કે ખેડૂતોને હેરાન કરવાનું બંધ કરો। ખેડૂતો જે દિવસે નક્કી કરશે એ દર તમારા ગાંધીનગરમાં બેસવું પણ કાઠું થઈ જશે।
એટલે ખેડૂતોને ખાતર આપો, અને આવું કરવામાં આવશે તો દુકાનો તોડીને પણ ખેડૂતો કાલે ખાતર લઈ લે પછી કહેતા નહીં કોંગ્રેસ ખેડૂતો સાથે છે ને રહેવાની છે. દેશમાં અલગ અલગ જગ્યાએ ગીતા જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અને આવું જ કંઈક કચ્છમાં પણ ઉજવણી કરવામાં આવી, જેમાં ભુજમાં સનાતનીઓ એકઠા થયા અને ગીતા જયંતિની ઉજવણી કરી રહ્યા હતા. આ ઉજવણીમાં ભાગ લેવા માટે સ્વામી પ્રદીપ્તાનંદ આવ્યા હતા, જેમણે સનાતનીઓને આહવાન કર્યું છે કે ત્રણ સંતાનોનો સંકલ્પ લઈને જ યુવાનો લગ્ન કરે, અને ખાસ અપીલ એમણે એ કરી છે કે આ 3 બાળકો વિશે તમે જ્યારે વાત સાંભળો છો તો એમાંથી 2 બાળકો તમારી પાસે રાખો અને 1 બાળક સમાજ કે રાષ્ટ્ર નિર્માણ માટે અર્પણ કરી દો. હિન્દુ પરિવારમાં હવેથી ઓછામાં ઓછા 3 સંતાનોનો સંકલ્પ લઈને એના જ લગ્ન કરવા. 3 સંતાનો ન કઈ લગ્નનો સંકલ્પ નહીં લેવડાવવાનો. આપણો ઉપાય એવો છે કે એક માત્ર શરૂ કરવામાં આવે દરેક હિન્દુ પરિવારની અંદર 3 સંતાન. કેમ કે તમે જો એક જ સંતાન થાય તો એ યુદ્ધ કરવા માટે જશે એ છોકરો કોઈની સેવા કરવા માટે જશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સેવા કરવી હોય કે કોઈ પણ જગ્યાએ સેવા કરવી હોય તો એના ભાઈ બહેન તો હોવા જોઈએ. સરદાર સાહેબની 150મી જન્મ જયંતિની આખા દેશમાં ઉજવણી થઈ રહી છે. અલગ અલગ જગ્યાએ યુનિટી માર્ચ નીકળી રહી છે. સરદાર સાહેબની આ જન્મ જયંતિનો એક ખૂબ મોટો અવસર ઉજવાઈ રહ્યો છે અને એ વખતે જ્યારે રન ફોર યુનિટી હતી ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ડભોઈના મેનપુરીમાં આ યુનિટી માર્ચ દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે સરદાર સાહેબના વિચારો કોંગ્રેસે લોકો સુધી પહોંચવા ન દીધા, એને દબાવીને રાખ્યા. ये सरदार साहब नहीं होते तो राम मंदिर में दर्शन करने जाने के लिए, आपके परिवार की श्रद्धा पूरी करने के लिए आपको पासपोर्ट लेके जाना पड़ता और पासपोर्ट पे सिक्का लगा के ही वहां दर्शन करने मिलते हैं. इस प्रकार की परिस्थिति भारत देश में होती है. એમના એક પછી એક સખ્ત નિર્ણયોના હિસાબે આજે આપણે સૌ લોકો એક છે. એ દેશને ક્યારેય અંદાજો ના આવી શકે તે માટે ષડયંત્ર રૂપે સરદાર સાહેબના વિચારો, સરદાર સાહેબની ઉપલબ્ધિઓ, સરદાર સાહેબના નિર્ણયો એ દેશના યુવાનો સુધી પહોંચાડવા જ ના લેવા માટેનું ષડયંત્ર કોંગ્રેસ દ્વારા વર્ષ સુધી ચલાવવામાં આવ્યું. આ પદયાત્રાનું આયોજન હતું અને એમાં જમ્મુ અને કાશ્મીરના મહામહિમ ઉપરાજ્યપાલ શ્રી મનોજ સિન્હાજી પણ ઉપસ્થિત રહ્યા હતા. રસ્તાની અંદર હજારોની સંખ્યામાં લોકોએ અમારું સ્વાગત કર્યું. સરદાર સાહેબે સમગ્ર જીવન આઝાદી સંગ્રામની લડાઈની અંદર સમર્પિત કર્યું. તમામ પદ, હોદ્દાઓ, સંપત્તિ ત્યાગ કર્યો અને માત્ર 3 વર્ષનો સમય એમને પ્રધાનમંડળની અંદર નાયબ વડાપ્રધાન તરીકે મળ્યો. વડાપ્રધાન થવાના તમામ ગુણો હોવા છતાં આવી એક વિરોધ પ્રદર્શન થયું અને આ વિરોધ પ્રદર્શન સફાઈ કામદારો દ્વારા કરવામાં આવ્યું હતું. પડતર માંગો પણ કેટલીક હતી, જેમ કે લઘુત્તમ વેતન છે, બોનસ છે, અને એની સાથે સાથે ભરતીની માંગ સૌથી ઉગ્ર હતી. પાદરા નગરપાલિકા સામે ત્યાં સુધીમાં આક્ષેપ કરવામાં આવ્યા કે પાદરા નગરપાલિકા જ ભરતી અટકાવી રહી છે. કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવાની ઉગ્ર અવાજે સફાઈ કર્મીઓએ માંગ કરી. જે પાદરા નગરપાલિકા છે ત્યાં વાલ્મીકી સમાજનું મોટા પ્રમાણમાં શોષણ કરવામાં આવે છે અને કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ અન્ય વ્યક્તિને આપીને અન્ય સમાજના કામદારોને રાખવામાં આવે છે. તો આ એજન્સી મારફત જે કામગીરી ચાલી રહી છે તેને બંધ કરાવીને જે વાલ્મીકી સમાજ છે તે પરંપરાગતથી જે સફાઈ સાથે જોડાયેલો છે તો માત્ર ને માત્ર કામગીરી સફાઈની હોય ત્યારે વાલ્મીકી સમાજને આપવી જોઈએ કે જ્યારે માથે મેલા ઉપાડવાની પ્રથા હતી ત્યારે આ વાલ્મીકી સમાજે આ કામ કરેલું છે. આ બાજુ ગાંધીનગરમાં ટાટપાસ ઉમેદવારોએ ધરણા શરૂ કર્યા છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર ઉમેદવારો ભેગા થયા અને 9 થી 12 ધોરણમાં જે ખાલી જગ્યાઓ શિક્ષકની પડી છે એ ભરવા માટે ઉગ્ર અવાજે માંગ કરી છે. ચાલુ ભરતીમાં બીજો રાઉન્ડ બહાર પાડવાની માંગ કરી છે. કચ્છની જેમ ધોરણ 9 થી 12માં ભરતી કરવા માટેની એમણે માંગ કરી છે.
અમને અત્યારે ભરતીમાંથી જે છે રાખવામાં આવ્યા છે, અમે રહી નથી ગયેલા, બધા ઉમેદવારો લાયક છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે છે કે આની અંદર એ પ્રમાણે ગેરરીતિ જે છે દેખાઈ રહી છે. શિક્ષણ મંત્રીને જે છે અમે આગળ પણ એ પ્રમાણે રજૂઆત કરેલી છે અને અત્યારે પણ જે છે અમારી એ જ રજૂઆત છે કે 9 થી 12માં સેકન્ડ રાઉન્ડ જે છે જાહેર કરો. હવે જો કોન્ટ્રાક્ટ પ્રથા જે છે એકલા જો આ શિક્ષણની અંદર લાવવામાં આવતી હોય તો એક કામ કરો, કોન્ટ્રાક્ટ પ્રથા જે છે આ મંત્રીઓની અંદર એ પ્રમાણે લાવો, 11 મહિનાના કરાર ઉપર એમને પણ રાખો, એટલે એમને ખબર પડે કે કેવી રીતના જે છે કે કામ થાય છે. તો પણ જે છે અમે કોન્ટ્રાક્ટ પ્રથા જે છે કે એની અંદર કંઈ વૈકલ્પિક વ્યવસ્થા છે, થોડો સમય જે છે કે એ પ્રમાણે એની અંદર ચાલ્યા અને નિષ્ઠાપૂર્વક અમે અમારી ફરજ બજાવી. પરંતુ હવે જે છે કે જ્યારે ભરતી જે છે પૂરી થઈ રહી નથી તો નિષ્ઠાપૂર્વક ફરજ જે છે અમે બજાવવા માટે તૈયાર છીએ, પરંતુ એના માટે તમે કાયમી ભરતી પૂરી કરો. તો શું આ જે છે કે આની આ કોન્ટ્રાક્ટ પ્રથા જે છે મંત્રીઓના સામે રાખવામાં આવે તો મંત્રીઓ નિષ્ઠાપૂર્વક પોતાનું કામ કરશે ખરી? આ જે છે સવાલ છે. અને એક કામ કરો કે બધાને જે છે જેટલા છે બધાને એ પ્રમાણે કે જે જ્ઞાન સહાયક આની અંદર લાવ્યું એમ શિક્ષણ સહાયક જે છે કે એ પ્રમાણે ભરતી જે છે પૂરી કરો અને મંત્રી સહાયક લાવો. ત્યારે એ લોકોને ખબર પડશે કે આ બધાનું જે છે જેટલા લોકોના દુઃખ દર્દ જે છે એ શું છે. વર્ષોની મહેનત છે સાહેબ અમારી, પરંતુ જે છે એની અંદર કોઈ પણ રીતે અમને જે છે ન્યાય આપવામાં આવી રહ્યો નથી. અને એટલા જ માટે અમારી એક જ રજૂઆત છે કે 9 થી 12ની અંદર સેકન્ડ રાઉન્ડ જેમ બને એમ જાહેર કરો. રાજ્યમાં આજથી રેરાના નવા નિયમો અમલમાં આવી ગયા છે, જેમાં બાંધકામની માહિતી આપતું બોર્ડ મૂકવું ફરજિયાત છે. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધું જ આ બોર્ડમાં લખવું પડશે, એટલે કે બાંધકામની એક માહિતી આ બોર્ડમાં ડિસ્ક્લોઝ કરવી પડશે. એની સાથે સાથે બીજી ઘણી માહિતી છે એ પણ આપવી પડશે. આજથી આ નવા નિયમો અમલમાં આવ્યા છે. વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા કશ્યપ મારી સાથે લાઈવ જોડાયા છે. કશ્યપ પાસેથી જાણીએ, કશ્યપ, આ કયા નિયમો છે જે આજથી બદલાયા છે? કેટલીક સ્પષ્ટતાઓ પણ બિલ્ડરોએ કરવી પડશે. શું સ્પષ્ટતા કરવાની રહેશે અને શું બદલાયું છે આજથી? રેરા દ્વારા આજથી નવો નિયમ છે તે અમલી કરવામાં આવ્યો છે અને તેમાં કોઈ પણ કન્સ્ટ્રક્શન સાઇટ હશે તો તેની બહાર એક બોર્ડ લગાડવું ફરજિયાત કરવામાં આવ્યું છે અને તેમાં જે કન્સ્ટ્રક્શન થનાર છે તેની લંબાઈ, પહોળાઈ સહિતની વિગતો છે તે લખવી પડશે. સાથે જ જો કોઈ બેંક લોન લીધેલી હોય તો તેનો ઉલ્લેખ પણ આ બોર્ડમાં કરવાનો રહેશે. સાથે જ જે કોઈ એમ્યુનિટીઝ આપવાના વાયદા કરવામાં આવ્યા હોય, રેરા નંબર, રેરા કલેક્શન સહિતની વિગતો છે તે આ બોર્ડમાં સમાવવી ફરજિયાત કરવામાં આવી છે. અને જો કોઈ પણ બિલ્ડર દ્વારા આ નિયમનું પાલન નહીં કરવામાં આવે તો તેને દંડનીય કાર્યવાહી તેની સામે કરવાની જાહેરાત જે છે તે આજે આ રેરા દ્વારા કરવામાં આવી છે. આ જે નિયમ લાગુ કરવામાં આવ્યો તેની પાછળના પણ કેટલાક ચોક્કસ કારણો છે તે જવાબદાર છે. છેલ્લા ઘણા સમયથી એવી ફરિયાદો રેરાને મળતી હતી કે બિલ્ડરો દ્વારા જે બાંહેધરી આપવામાં આવે છે, વાયદા વચનો આપવામાં આવે છે તે પૂર્ણ નથી કરવામાં આવ્યા. કેટલાક બિલ્ડરો છે રેરાની મંજૂરી વગર જ બાંધકામ છે તે શરૂ કરી દેતા હતા અને તેના કારણે હવે રેરા દ્વારા આ આકરો નિયમ જે છે તે લાગુ કરવામાં આવ્યો છે અને આજથી તેને અમલી કરવા માટે થઈને આદેશ પણ આપવામાં આવ્યો છે. જી કશ્યપ, માહિતી બદલ આભાર. આ બાજુ કાલુપુર રેલવે સ્ટેશન પર પાર્કિંગના નામે ઉઘાડી લૂંટ થઈ રહી છે. વીઆઈપી પાર્કિંગના નામે એટલા પૈસા વસૂલવામાં આવ્યા છે જેટલા એરપોર્ટ પર નથી વસૂલવામાં આવતા. એરપોર્ટ કરતાં પણ વધારે પૈસા અહીંયા વસૂલવામાં આવે છે. અહીંયા 12 કલાકના પાર્કિંગના 900 રૂપિયા અને 24 કલાક જો વાહન પાર્ક કરો તો 2100 એટલે કે 2100 રૂપિયા વસૂલવામાં આવે છે. પાર્કિંગના પ્રતિ કલાક 50 રૂપિયા લેવામાં આવે છે અને 6 કલાક પૂરા થયા પછી પ્રતિ કલાક 100 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવે છે. વીઆઈપી પાર્કિંગમાં ઘાટ કરતાં ઘણામણ મોંઘું હોવાનું મુસાફરોનું કહેવું છે. વીઆઈપી પાર્કિંગ મળ્યું. આજે આરોઈ એન્ટરપ્રાઇઝ નામની કંપનીને વીઆઈપી પાર્કિંગ આપવામાં આવ્યું. 12 કલાકના 900 રૂપિયા અને દર 6 કલાક પછી 100 રૂપિયા વધી જાય. 24 કલાક ગાડી મૂકો તો 2100 રૂપિયાથી પણ વધારેની લૂંટ કરવામાં આવે. આજે સરકારને આટલા કરોડો રૂપિયાનો ટેક્સ ચૂકવીએ છીએ. સરકારને ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ બધી વસ્તુ ચૂકવીએ છીએ, પણ તેમ છતાં આજે સરકાર આ લોકો એક પ્રાઇવેટની જગ્યાએ ફ્રી પાર્કિંગની સુવિધા નથી આપી શકતા. નીચે પાર્કિંગ કરો તો સસ્તો ભાવ છે, નીચે ફક્ત 30 કે 40 ગાડીઓ મૂકી શકે એટલી જગ્યા છે અને નીચેનું પાર્કિંગ ફૂલ થઈ જાય ત્યારે ઉપર પાર્કિંગ કરવા આવો ત્યારે આ રીતે ખુલ્લી લૂંટ કરવામાં આવી રહી છે. સરકારને વિડીયોના માધ્યમથી કહીએ છીએ કે વારંવાર અમારા જોડે રજૂઆત આવી રહી છે, વારંવાર લોકોની ફરિયાદ આવી રહી છે કે સરકાર ખુલ્લી લૂંટ कालूपुर रेलवे स्टेशन के अंदर चलावी रही है. आरोही एंटरप्राइज कंपनी का नाम है और हर एक घंटे के 50 रुपये हैं यहाँ पे और 6 आवर के बाद हर एक घंटे के 100 रुपये हैं. 6 घंटे के मतलब 50 रुपये, अगर 6 घंटे से अधिक हो जाते तो फिर हर एक घंटे के 100 रुपये लगते हैं. वो बोलते हैं, पहले बोलते हैं कि मतलब इतना ज़्यादा क्यों हो गया, तो उस हिसाब से जिस हिसाब से रेलवे टेंडर पास करती है और वही रेट देती है तो उस हिसाब से है. तो उनको बताते हैं कि 1 घंटे के ही 50 है.
સોના ચાંદીના ભાવમાં આગ જરતી તેજી છે, એવી તેજી કે જે અડે બળી જાય. સોનું લેવાની તો વાત દૂર, સોનું લેવા વિશે પણ ન વિચારી શકાય. લગ્ન સરાની અત્યારે સિઝન, લગ્નગાળો અત્યારે પીક પર છે અને એમાં અમદાવાદમાં સોનાનો ભાવ 1,35,000 ને પાર થયો છે. સોનાની કિંમતો ઓલ ટાઈમ હાઈ પર પહોંચી છે અને 10 દિવસમાં 9,000નો ભાવ વધારો થયો છે. સાથે જ ચાંદી 1 કિલોનો ભાવ અત્યારે 1,83,000 પહોંચ્યો છે. સોનામાં 1,000 રૂપિયાનો, ચાંદીમાં 1,800 રૂપિયાની આજે તેજી આવી છે. MCX પર ચાંદી ઓલ ટાઈમ હાઈ છે અને 3500 રૂપિયા વધી અને 1,78,498 ઉપર ચાંદી આજે બંધ રહી હતી. અત્યારે ચાંદીનો ભાવ 1,80,000 અને ગોલ્ડનો ભાવ 1,33,000ની આસપાસ જઈ રહ્યો છે. અને આના મોસ્ટ વેલ્યુએબલ કારણો જોવા જઈએ તો ખાસ કરીને વર્લ્ડની બધી બેન્કો અત્યારે પ્રેશિયસ મેટલ બાઇંગ ઉપર વધારે ફોકસ કરી રહી છે. મેક્ઝિમમ અત્યારે ફોકસ એરિયા જે છે તો ગોલ્ડ અને સિલ્વરના બાઇંગ ઉપર છે. તો એના કારણે જે ડિમાન્ડ અપ જઈ રહી છે તો એના હિસાબે ભાવ ખાસો અપ જઈ રહ્યો છે.